વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવતર પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસ્સાઓ દ્વારા મોડિફાઈડ સાયલેન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું. આવા વાહનોને આપણે ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી. સેક્શન 194 MU એક્ટ 1988 અંતર્ગત આવા મોડિફાઈડ સાયલેન્સર માન્ય નથી અને RTO દ્વારા આના વિરુદ્ધમાં 5,000નું દંડ પણ નાખવામાં આવતો હતો. પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ, RTO તરફ ચલાન મોકલી આપીએ છીએ, ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા. એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલેન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.